આજે આપણે બનાવીશું સરસ મજાના ગળ્યા માલપુઆ. તો માલપુઆ બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધેલો છે. માપ પ્રમાણે કરો તો માલપુઆ સરસ બનશે. અને ગોળ સમારેલો હશે ને તો જલ્દી ઓગળી જશે. આપણે એમાં પાણી એડ કરીશું. તો પાણી પણ મેં 2 વાટકી ગોળ છે તો 3 વાટકી જેટલું પાણી અંદર એડ કરીશું તો માપ સરખું થઈ જશે. બહુ વધારે પાણી એડ કરશો તો પુડલા જે છે એ મોડા બનશે. અને ગેસની ફ્લેમ ચાલુ કરી ને હવે આપણે એને થોડી વાર ઉકાળશું, જ્યાં સુધી આપણો ગોળ ના ઓગળી જાય ત્યાં સુધી. પછી આપણે એમાં 3 વાટકી જેટલો લોટ લઈ લઈશું. ગોળ 2 વાટકી છે તો 3 વાટકી લોટ લઈ લઈશું. અને પછી આપણે પાણી ગરમ થઈ ગયું તો એ ઠંડુ થઈ ગયું છે ને એને ગળી લઈશું. ગળીને પછી આપણે એને જે લોટ છે એમાં મિક્સ કરી લઈશું. પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને સરસ મિક્સ કરતું જવાનું, જેથી લોટમાં ગાંઠા ન પડે. સરસ મિક્સ થઈ જાય, તમે જોઈ શકો છો કે સરસ મિક્સ થઈ ગયું છે આપણું બેટર. અને આ પછી માલપુઆ જે છે એ નોનસ્ટિકના તવા ઉપર જ ઉતરે છે. બેટરની અંદર આપણે ઇલાયચી પાવડર અને વરિયાળી પાવડર એડ કરેલો છે. અને આપણે ધીમે ધીમે બેટર નાખશું અને પછી ધીમે ધીમે ઢોસાની જેમ જ ખીરું ફેલાવીને પછી આપણે કરીશું. અને ઉપરથી સહેજ તેલ નાખીશું સાઈડમાં અને સરસ ધીમે પલટાવી દઈશું ધીમેથી. તમે જોઈ શકો છો કે સરસ થઈ જાય છે તરત જ. ગેસની ફ્લેમ સ્લો રાખશો તો સારું રહેશે. અને તૈયાર છે આપણા સરસ મજાના માલપુઆ. મેં અહીંયા ખારી ભાત જોડે અને દહીં સાથે સર્વ કર્યા છે માલપુઆ. તમે પણ કરી શકો છો.